શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ સેવા કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. શીતલનગરની મહિલાઓની બિસ્માર રસ્તા મુદ્દે હાઈવે જામ કરવાની ચીમકી. જૂનાગઢ સહિત સોરઠમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર. અને ભીડભંજન મહાદેવ મંદિરે હનુમાન ચાલીસાના પાઠ સાથે યોજાયું હિન્દુ સંમેલન. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જૂનાગઢમાં ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ સેવા કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેના પગલે કર્મચારીઓ સહિત ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. રાજ્યભરની પોસ્ટ અને પાસપોર્ટ ઓફિસને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. 10 દિવસમાં બીજી વખત ધમકીભર્યો ઈમેલ મળતા અફડાતફડી મચી ગઈ હતી. ધમકીને લઈ રાજ્યની તમામ પોસ્ટ અને પાસપોર્ટ સેવા કેન્દ્રને એલર્ટ કરવામાં આવ્યા હતા. જૂનાગઢમાં ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ સેવા કેન્દ્રમાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, સી ડિવિઝન, એસઓજીની ટીમે સ્થળ પર પહોંચી સર્ચ શરૂ કર્યું હતું. સાથે ફાયર વિભાગનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસ ખાલી કરાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પોકળ થઈ હતી.
1 કલાક સુધી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સર્ચ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુ ન મળી આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો અને સર્ચ પૂર્ણ થતા ગાંધીગ્રામ હેડ પોસ્ટ ઓફિસ બપોરે 2 કલાકે રાબેતા મુજબ કરવામાં આવી હતી. આજરોજ તારીખ 10/3/26ના રોજ કલાક 10:37 વાગે ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ હેડ પોસ્ટ ઓફિસમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલ હતી. જે ધમકી મળવાથી તુરત જ સી ડિવિઝન પોલીસ એલર્ટ થઈ ગયેલ હતી. તુરત જ BDDS, LCB, SOG તથા ફાયર બ્રિગેડને જાણ કરી દેવામાં આવેલ હતી. તુરત જ પહોંચી ગયેલ હતી. આ મેલ બોમ્બથી ઉડાવી દેવા માટેનો કલાક 1:10 એટલે કે 13:10 વાગે ઉડાવી દેવાની ધમકી મળેલ હતી. જે અનુસંધાને BDDS દ્વારા હેડ ઓફિસની અંદર તુરત જ સર્ચ ઓપરેશન કરવામાં આવેલ હતું. સર્ચ ઓપરેશન દ્વારા કોઈ પણ જાતનું વાંધાજનક વસ્તુ મળેલ ન હતું. એકદમ ખેરિયત હોય અને હેડ પોસ્ટ ઓફિસને કલાક 14:00 એટલે કે 2 વાગે શરૂ કરી દેવામાં આવશે. શીતલનગરની મહિલાઓએ બિસ્માર રસ્તા મુદ્દે હાઈવે જામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જૂનાગઢ શહેર અત્યારે જાણે ખાડાઓનું સામ્રાજ્ય બની ગયું હોય તેમ લાગે છે. ખાસ કરીને મધુરમ વિસ્તારમાં આવેલા શીતલનગરની મહિલાઓએ તંત્રની ઊંઘ ઉડાડી દીધી હતી. છેલ્લા 1.5 વર્ષથી બિસ્માર રસ્તાઓ અને ધૂળની ડમરીઓ વચ્ચે જીવતી આ મહિલાઓ રણચંડી બની મનપા કચેરીએ પહોંચી હતી. આ દરમિયાન જનતાના સેવક હોવાનો દાવો કરતા મહિલા કોર્પોરેટરના પતિ વાલભાઈ આમછેડા સામે આવતા જ વાતાવરણ ગરમાયું હતું. રજૂઆત સાંભળવાને બદલે સત્તાના નશામાં ચૂર કોર્પોરેટર પતિ મહિલાઓ પર લાલ ઘૂમ થઈ ગયા હતા. જેને લઈને સોસાયટીના રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. શીતલનગર વિસ્તારની સ્થિતિ અત્યારે એવી છે કે ત્યાં રહેવું એ એક સજા સમાન બની ગયું છે. ટીંબાવાડી પાસે અને વંથલી હાઈવે રોડ પર આવેલા આ વિસ્તારમાં છેલ્લા 18 મહિનાથી રોડ રસ્તા જેવી કોઈ સુવિધા બચી નથી. તંત્રએ ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇન નાખવાના નામે આખા રસ્તાઓ ખોદી નાખ્યા છે. પરંતુ કામ પૂર્ણ થયા પછી તેનું રિપેરિંગ કરવાનું જાણે ભૂલી જ ગયા છે. હાલત એટલી ગંભીર છે કે કોઈ ઇમરજન્સી આવે તો એમ્બ્યુલન્સ કે ફાયર ફાઇટર પણ વિસ્તારમાં પ્રવેશી શકતા નથી. નાના બાળકો અને વૃદ્ધો આખો દિવસ ઉડતી ધૂળને કારણે શ્વાસની બીમારીઓનો શિકાર બની રહ્યા છે. સ્થાનિક ભાનુબેને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ચૂંટણી સમયે હાથ જોડીને વોટ માંગવા આવતા નેતાઓ અત્યારે અમારી સમસ્યા સાંભળવા પણ તૈયાર નથી. મહિલાઓ જ્યારે પોતાની રજૂઆત લઈને પહોંચી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો કે સ્થાનિક કોર્પોરેટરે હજુ સુધી આ વિસ્તારના રસ્તાઓ માટે કમિશનર સમક્ષ કોઈ દરખાસ્ત જ મોકલી નથી. આ બાબત જાણીને મહિલાઓનો પિત્તો ગયો હતો. બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે જણાવ્યું હતું કે અત્યારે પાણી અને ગટરનું કામ પૂરું થયું છે. હવે ગેસ લાઈન નાખવાની બાકી છે અને 2026-27ના બજેટમાં આ રસ્તાઓને આવરી લેવાનું જણાવ્યું હતું.
અમારા રોડની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે. અમારે રોડ બનતો જ નથી. અમે કેટલા ધક્કા ખાધા, અમારા જણોએ ખાધા, બૈરાઓએ ખાધા, તો આ લોકો કાંઈ ધ્યાન દેતા નથી. ગ્રાન્ટ નથી ને ઓલું નથી ને આ નથી ને તેને બાના કરીને અમને મોકલી દે છે. અને કોર્પોરેટર ધ્યાન દેતો જ નથી ને અમારા સોસાયટીમાં આવતા જ નથી, કોઈ વ્યક્તિ જોવા જ નથી આવતા. હજી સુધી અમારું નામે આમાં ચડાવ્યું નથી. અમે હાલી વખતના છોકરાની રિક્ષા આવે ને સાધન આવે ને એ ખૂચી જાય છે. એમ્બ્યુલન્સ નથી આવી શકતી. અમે કમિશનર સાહેબને મળ્યા, એને એમ કીધું કે તમારું નામ આમાં ચડેલું નથી અને ગ્રાન્ટ આવે ને એટલે અમે તમને અઠવાડિયાની અંદર કાલે કે અમે મોકલશું એન્જિનિયરને જોવા, એ જોઈ જાય પછી આગળની કાર્યવાહી કરીશું. એવો અમને એવો વિશ્વાસ અપાયો છે. 2 વર્ષથી આ રોડ આમનામ છે. અમારે વૃદ્ધોને, બાળકોને, છોકરાઓને, અમને બધાને શ્વાસની તકલીફ થઈ ગઈ છે. ધૂળ ઉડી એટલી ધૂળ ઉડે છે ને હાલ અત્યારે અમે હાલી નથી શકતા કે અમારા છોકરાઓ માટે રિક્ષા આવતી નથી કે સ્કૂલનું કોઈ વાહન આવતું નથી, એમ્બ્યુલન્સ નથી આવતી. અમે ચોમાસું કાઢ્યું છે એટલે અમારું મન સમજે છે. એમ રોડ બનાવવા માંગીએ છીએ. તાત્કાલિક રોડ બને એ અમારી માંગ છે. ચૂંટણી ટાણે તો બધાય આવે, ચૂંટણી ટાણે તો બધાય આવે, પછી કોઈ આવતું નથી. ચૂંટણી ટાણે બધાય આવે તો એમ કે તમને અમે આ કરાવી દઉં, તમને આ રોડ કરાવી દઉં, ઓટા કરાવી દઉં, ઓલું કરાવી દઉં, બધી આંગણવાડી કરાવી દઉં. અત્યારે પછી ચૂંટણી પતી જાય એટલે પૂરું, પછી કોઈ જોવાય આવતું નથી. અમારે મને કમિશનર સાહેબે કીધું છે કે 8 દિવસની અંદર હું તમને કે આપી દઈશ લેખિત. જો નહીં આવે શુક્રવાર સુધી તો અમે સકાજામ કરશું, હાઈવે બંધ કરી દેશું. મારું નામ વાલભાઈ આમસેડા, વોર્ડ નંબર 13. અમારી વોર્ડ નંબર 13 ને શીતલનગર સોસાયટીની રજૂઆત એ પોતા લોકોની રજૂઆત રોડ માટેની હતી. હવે ત્યાં અમારે જે વિકાસના કામ ચાલુ હતા, પાણીની લાઈન, ગેસની લાઈન, ભૂગર્ભ ગટર, એ હમણાં જે તે સમયે પૂર્ણ કરેલ છે. હવે અમે એના રોડની મંજૂરી માટે લેખિતમાં સાહેબને આપેલું છે. જ્યારે મંજૂરી મળશે ત્યારે વહેલી તકે રોડ બની જશે એવી ખાતરી આપું છું. ના આક્ષેપો તો માણસો કરવાનો હોય, કારણ કે બધાની અપેક્ષા તો પૂરી અમે કરી ન શકતા હોય, પણ હવે ત્યાં અમે વ્યક્તિગત જાય છે એ લોકો જે તે સમયે 1-1.5 વર્ષ પહેલાં ગટર નાખવા નહોતી દીધી, એની હિસાબે થોડું લેટ થયું છે. શીતલનગર વોર્ડ નંબર 13માં આવેલો વિસ્તાર છે અને ત્યાં આપણે અત્યારે નક્કી એવું કર્યું છે કે જૂનાગઢમાં ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇનના કામો પણ સાથે સાથે ચાલતા હોય છે. એટલે અને ઘણી વખત ગેસનું કનેક્શન પણ ટોરેન્ટવાળા અપાતું હોય છે. એટલે વારે ઘડીએ રસ્તાઓ ખોદવા ના પડે એટલા માટે આપણે એવું નક્કી કર્યું છે કે એક વખત ગટરનું કામ, પાણીનું કામ અને ગેસનું કામ થઈ જાય પછી એની ઉપર આપણે પાકો રોડ બનાવવો. અને જે રોડનું આયોજન છે જનરલી એવી રીતે થતું હોય છે કે જે પણ સૂચન આપણી પાસે આવતું હોય અને રજૂઆત આવતી હોય એના આધારે અથવા તો જરૂરિયાત પ્રમાણે એની પ્રપોઝલ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થાય પછી એ વિસ્તારની અંદર આપણે એ પ્રપોઝલ મંજૂર થયા પછી આપણે એમાં કામગીરી કરી શકતા હોઈએ છીએ. શીતલનગર સોસાયટીમાં ગટરનું કામ હમણાં જ થોડા સમય પહેલાં જ પૂર્ણ થયું છે અને ગેસનું પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે. એટલે અમે એમને એટલા માટે 25-26નું જે આયોજન હતું તેમાં એ રોડનું કામ એનું મંજૂર થયેલું નહોતું. એટલે અમે એમને આશ્વાસન આપ્યું છે કે જે 26-27નું આયોજન અમે આગામી મહિનામાં કરવાના છીએ એમાં એ રોડનું કામ મંજૂર થઈ જાય પછી આપણે અને ત્યાં સુધીમાં એમનું બાકીનું જે કામ અધૂરું રહ્યું છે ગટરનું કે ગેસનું એ પૂર્ણ થઈ જાય એટલે આપણે તાત્કાલિક ધોરણે ત્યાં પણ રોડ આપણે બનાવી આપીશું. જૂનાગઢમાં પાણીનો વાલ તૂટી જતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. માલીવાડા રોડ પર મનપા પાણી સપ્લાયનો વાલ તૂટી ગયો હતો, જેના કારણે માલીવાડા રોડથી આઝાદ ચોક સુધી પાણીનો વેડફાટ થયો હતો અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. રસ્તા પર પાણીની નદી વહેતી થઈ ગઈ હતી. જો કે તાત્કાલિક મનપા વોટર વર્ક્સના કર્મીઓએ રિપેરિંગની કામગીરી શરૂ કરી હતી. ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા પરિવાર મિલન કાર્યક્રમ યોજાયો હતો. પ્રબુદ્ધ અગ્રણી ભાવેશભાઈ જાદવના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ તકે ડોક્ટર મુકેશ પાનસુરિયાએ ચિકિત્સા ટીમના વડા તરીકે વનવાસી ક્ષેત્રમાં આયોજિત મેડિકલ કેમ્પના અનુભવો રજૂ કર્યા હતા. જ્યારે ભાવેશ જાદવે અધ્યક્ષીય ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આપણને સૌને એક સૂત્રે બાંધતી સનાતન સંસ્કૃતિ છે. વિભાગીય મંત્રી ચંદ્રકાંતભાઈ રાવલાણીએ વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા થતી કલ્યાણકારી પ્રવૃત્તિઓની વિગતો આપી હતી. લોકોએ કાર્યક્રમમાં નિર્માણાધીન છાત્રાવાસના ખર્ચમાં સહયોગી બનવા ઉદાર રીતે ધનરાશિ અર્પણ કરી હતી. ઉપરાંત પરિષદના મહિલા પાંખના અધ્યક્ષ ગાયત્રીબેન વ્યાસે વનવાસી બહેનો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર સંવર્ધનમાં ભૂમિકા તેમજ નગરીય સભ્ય સમાજ દ્વારા
તેમના સર્વાંગી ઉન્મૂલનમાં ભાગીદારની વાત કરી હતી. પ્રાથમિક તબક્કે અત્યારે આપણી પાસે 7 એવા સ્ટેપ્સ સનાતન ધર્મના પરિચયના છે, હકીકતમાં તો એવા તૈયાર કરી ચૂક્યા છીએ કે જે આપણે આવતા અઠવાડિયામાં સરસ રીતે લોન્ચ કરવાના છીએ. એની બંનેની ટૂંકમાં વિગત કરું તો એમાં વેદનું દિવ્ય જ્ઞાન પણ છે, ઉપનિષદનું ચિંતન છે, સ્વાભાવિક છે ગીતાના આપણા જીવન માર્ગદર્શકના સિદ્ધાંતો હોય, આપણી સંસ્કૃતિના વાહક એવા તહેવારો છે એની અંદર. આ બધાનો પરિચયની અંદર ફક્ત ભાષણો નહીં, પરંતુ એક એક્ટિવિટી સ્વરૂપે એને સાંકળી લેવાનો પ્રયત્ન છે. શુષ્ક ભાષણો આપીએ અને એક માહિતીનું પોટલું બની જાય, એનો અમલ લાઈફની અંદર ક્યાંક થવો જોઈએ. એટલે જે રાવરાણી સાહેબે જે હમણાં જે સૂચન કર્યું એ પ્રમાણે એને આપણે 16 સંસ્કારો સાથે એને સાંકળી લીધા છે અને જે જીવનની અંદર એને ડગલે ને પગલે ક્યાંક એનો અમલ કરી શકે. જે આપણા 16 સંસ્કારો જે છે એનું મહત્વ કેટલું જે છે એ સ્વાભાવિક છે કે આપણે આપણી પેઢીને શીખી શક્યા નથી. તો એને સાંકળી અને આખો આ કોર્સ ડિઝાઇન કર્યો છે. જો આપણી નવી પેઢીને કદાચ આપણે સનાતન સંસ્કાર, આ સંસ્કૃતિ આપણે વહન નહીં કરી શકીએ તો કદાચ એવું સફળ તો બનશે. બાકીની આપણી જે એજ્યુકેશન પદ્ધતિ છે, આપણે ઓવરઓલ આપણે સામાજિક પરિસ્થિતિ છે એ સફળ બનશે, પણ કદાચ સાર્થક નહીં બને. એવો સમૃદ્ધ બનશે પણ સંસ્કારી કદાચ નહીં બની શકે. આપણું કર્તવ્ય છે કે એને માત્ર ઓળખ નહીં પરંતુ આત્મબળ આપવું પડશે. અને આ પ્રોજેક્ટની અંદર આપણે સૌ અનુભવી ચૂક્યા છીએ કે સનાતન તો આપણને ભય નહીં પરંતુ નિર્ભયતા શીખવે જ ને. તે આપણને અંધશ્રદ્ધા નહીં પરંતુ વિજ્ઞાન અને એના અલગ અલગ પ્રકારના સામાજિક પરિમાણો અનુભવે છે. આપણી સંસ્કૃતિએ વિશ્વના મંચ ઉપર વિવેકાનંદે ગર્જના કરતા શીખવાડ્યા હશે કે સંશયમાંથી બહાર પાડનાર અર્જુનને ઊભો કર્યો. એમાં એક સુધારો કરવાનો છે, આપણે એના માટે પ્રયાસ કરવાની છે. ભાવેશે કીધું પ્રયાસ કરો અને આવી બધી વસ્તુ સમાજ સુધી લઈ જવા માટે ટેકનિક ને સિસ્ટમમાં લઈ આવો, જેથી કરીને આપણે જે પ્લેટફોર્મ કોઈ તૈયાર કરતું હોય એનો ઉપયોગ કરી શકીએ. તમારી પાસે કંઈ પણ છે પણ નેટવર્ક નથી તો મતલબ નહીં થાય. તો સમાજમાં જે આ કામ કરી શકે એવા લોકો નેટવર્કમાં જોડવાનું કામ છે. આખરે આ કામ આપણે શા માટે કરીએ છીએ? આપણે ફ્રી છે એટલા માટે? આપણે કોઈ સમય પસાર કરવા માટે કામ કરીએ છીએ? આપણે માત્ર કોરો સંવાદ માટે કામ કરીએ છીએ? એવું નથી. આ દેશ, આ ભારત માતા એ આપણી પ્રેરણા છે. આપણી પ્રેરણા નહીં, ઋષિ મુનિઓ સંતોની પ્રેરણા પણ આ ભારત માતા જ છે. એ માતાને સર્વશક્તિમાન એક વિશ્વગુરુના સ્થાન પર બિરાજમાન કરવી એ આપણો વિચાર છે. માત્ર વિચારથી કામ થાય નહીં, એટલે એ ઈચ્છા અને સંકલ્પમાં પરિણમે એવો આપણે પ્રયાસ કરીએ છીએ. સંકલ્પ એક બીજ છે, જો એને તમે વાવણી અને ખાતર પાણી કરો તો એમાંથી જે વટવૃક્ષ બને એ દેશ અને સમાજ માટે ઉપયોગી હોય છે. આપણે આવા લોકોને શોધીએ છીએ. એક યોગ્ય વ્યક્તિ મળે તો અસંખ્ય લોકો એની સાથે જોડાય. તો આ ભારત માતાને ગૌરવના સ્થાન પર લઈ જવાનો પ્રયાસ આપણે જ કરવો. જે રામચંદ્ર પ્રભુ શબરીના બોર ખાતા હોય એમાં આભડછેટ હોય, એનાથી કયું વધારે ઉદાહરણ જોઈએ? તો સમાજમાં સમભાવ, એકાત્મ ભાવ નિર્માણ કરવા માટે આપણે પ્રવૃત્ત થઈએ, નગરમાં એવું કામ કરી શકીએ. જૂનાગઢ સહિત સોરઠમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થઈ જતા લોકો ત્રાહિમામ થઈ ગયા છે. આજે સવારથી જ આકાશમાંથી અગ્નિ વર્ષા શરૂ થઈ જતા ગઈકાલની જેમ આજે પણ બપોરે મહત્તમ તાપમાન 41 ડિગ્રીએ સ્થિર થયું હતું. રવિવારથી સૂર્યનારાયણે આકરો મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. આજે સતત ત્રીજા દિવસે પણ સવારથી અગ્નિ વર્ષા શરૂ થતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. ઉનાળાની શરૂઆતમાં છેલ્લા 2 દિવસથી આકરી ગરમી શરૂ થતા લોકો ત્રાહિમામ થઈ ગયા છે. ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વથી પવન ફૂંકાતા ગરમી વધશે અને આગામી ગુરુવાર 12 માર્ચ સુધી જૂનાગઢ સહિત સોરઠમાં મહત્તમ તાપમાન 40 થી 41 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા હોય હીટવેવ રહેશે. છેલ્લા અઠવાડિયાથી જોતા આવ્યા છીએ કે જ્યારથી હોળીનો તહેવાર પૂર્ણ થયા બાદ જે તાપમાન છે એમાં સતત વધારો આપને જોવા મળેલો છે. ગઈકાલના તાપમાનની એટલે કે તારીખ 8 માર્ચના તાપમાનની વાત કરીએ તો જે ગરમીનો પારો છે
એ 39 અને 2 ડિગ્રી સુધી પહોંચી ગયેલો છે. આગામી દિવસોમાં જોઈએ તો આગામી દિવસોમાં પણ જે તાપમાન છે આપને ઊંચું જોવા મળી શકે એવી શક્યતાઓ રહેશે. એટલે કે સતત જે રીતે ભારત હવામાન વિભાગ દ્વારા માર્ચ મહિનામાં જે રીતે એક હીટ વેવની આશંકા જે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કરવામાં આવેલી હતી એ મુજબ જ જે તાપમાન છે એ આપને ઊંચું જોવા મળી રહેલું છે. આગામી દિવસોમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોઈએ તો રાજકોટ, ભાવનગર, અમરેલીના અમુક વિસ્તારો છે, જુનાગઢના અમુક વિસ્તારો છે, તો આ વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચે એવી શક્યતાઓ પણ દેખાઈ રહેલી છે. તો આ જે તાપમાન છે એ માર્ચ મહિનામાં જે ઊંચું તાપમાન છે એ ઝાઝા વર્ષો પછી આપને જોવા મળે એવી શક્યતાઓ છે કે ઉનાળા ઋતુની શરૂઆત થતાં જ જે તાપમાનનો પારો છે એ 40 ડિગ્રીએ પહોંચેલું એ બહુ ઓછા વર્ષોમાં બનેલું છે. જે આ વર્ષમાં બને એવી શક્યતાઓ દેખાઈ રહેલી છે. તો આગામી હજી 4 થી 5 દિવસ સુધી જે તાપમાન છે ઊંચું રહેવા પામશે. એટલે કે આપણે એમ કહી શકીએ કે હીટવેવની શક્યતાઓ છે એ આગામી દિવસોમાં રહેશે. તો ખાસ કરીને આવા સમયે જે શહેરીજનો છે તેમજ ખેડૂત મિત્રો છે આ બંનેને એક સલાહ આપવામાં આવે છે કે બપોરના સમયે કામનું આપણે કાર્ય છે એ બંધ રાખીએ. વધારે પડતું જે કાર્ય છે આપણે સવારના અને સાંજના સમયે કરીએ એવી એક સલાહ આપવામાં આવે છે. તેમજ આવી પરિસ્થિતિ જ્યારે વધારે તાપમાનની પરિસ્થિતિ હોય તો આવા સમયે સુતરાઉ કાપડ પહેરવાની એક ખાસ સલાહ આપવામાં આવે છે. તેમજ જે આપણા શરીરના બીજા અંગો છે તો આ બધા અંગોને ઢંકાઈ જાય અને સૂર્યપ્રકાશના કિરણો છે આપને ન પહોંચે તો એ મુજબના પહેરવેશ કરવાની પણ એક સલાહ આપવામાં આવે છે. અને સતત જે પાણી છે એ પીવાની એક સલાહ આપવામાં એક આવે છે. અને ખાસ કરીને જ્યારે ખેડૂત મિત્રો છે અને આ સમય છે એ ઉનાળુ પાક વાવેતર માટેનો હોય છે તો આવા સમયે જ્યારે ઊંચું તાપમાન હોય છે તો આવા સમયે ખેડૂત મિત્રોએ છે એ પોતાનું જે પાકનું વાવેતર કાર્ય છે એ હાલ પૂરતું મોકૂફ રાખવાની એક સલાહ આપવામાં આવે છે. જો આવા સમયે પાકનું વાવેતર કરવામાં આવશે તો તેની જે ઊંચા તાપમાનની અસર છે એ ડાયરેક્ટ જે આપણે બીજ વાવેલા છે તો એના ઉગાવા ઉપર આપને જોવા મળી શકે એવી શક્યતાઓ રહેશે. તો આવા સમયે આગામી 3 થી 4 દિવસ સુધી હજી તાપમાન ઊંચું રહેવાની શક્યતાઓ હોય તો જે પણ ઉનાળુ પાકનું વાવેતર કરવા માટે ખેડૂતો પોતાના ખેતર તૈયાર કરેલા હોય છે તો તેમણે પણ આગામી દિવસોમાં પોતાનું જે વાવેતર કાર્ય છે એ મોકૂફ રાખવાની સલાહ આપવામાં આવે છે. તેમજ જે પણ ખેડૂત મિત્રોએ ઉનાળુ પાકનું વાવેતર કાર્ય કરેલું છે અને પાક ઉગી નીકળેલ છે તો આવા પાકને સમયસર પિયત આપવાની એક સલાહ છે એ કૃષિ હવામાન સેલ દ્વારા આપવામાં આવે છે. અત્યારે આપણે જોઈએ કે જે સવારનું તાપમાન છે ઠંડુ આપને જોવા મળે છે, જ્યારે બપોરનું તાપમાન છે આપને ઊંચું જોવા મળે છે. તો આ મિશ્ર ઋતુનો અનુભવ છે હજી પણ આપને જોવા મળશે. એની પાછળનું કારણ જોઈએ તો જે દિવસ દરમિયાન ઊંચું તાપમાન જતાં જે રાત્રિના સમયે જે ઠંડી આપણે અનુભવ કરી રહ્યા છીએ તે એક રેડિયેશન કુલિંગ પ્રોસેસ હોય છે. તો એના દ્વારા જે રાત્રે સવારના સમયે છે આપણે ઠંડુ વાતાવરણ જોવા મળે છે, જ્યારે બપોરના સમયે છે એ ગરમ આપને વાતાવરણ જોવા મળી રહેલું છે, જે આગામી દિવસોમાં પણ આપને જોવા મળી શકશે. અને ખાસ કરીને ભારત હવામાન વિભાગ દ્વારા પણ આગામી એપ્રિલ, મે અને માટે પણ જે લાંબા ગાળાની એક આગાહી તાપમાન માટે આપવામાં આવેલી છે. આ આગાહીમાં પણ ભારત હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવેલું છે કે જે તાપમાન છે એ સામાન્ય કરતાં જે સૌરાષ્ટ્ર અને ગુજરાતના અમુક વિસ્તારો છે એમાં ઊંચું જોવા મળી શકે એવી શક્યતાઓ રહેશે. તો આ વર્ષે જે તાપમાન છે એ 40 ડિગ્રી કરતાં ઊંચું આપને વધારે દિવસો જોવા મળે એવી એક શક્યતાઓ આપને દેખાઈ રહેલી છે. અને ખાસ કરીને અત્યારે જે સમુદ્ર અને સપાટીનું જે તાપમાન છે જેને આપણે લા નીના તરીકે ઓળખીએ છીએ તો લા નીનાની જે પરિસ્થિતિ છે અત્યારે નબળી છે. તો તેની અસર પણ જે આપણા ઉનાળુ ઋતુ દરમિયાન જે તાપમાનો રહેશે એની ઉપર જોવા મળશે અને તાપમાન છે આપને ઊંચું જોવા મળે એવી શક્યતાઓ છે આપને દેખાઈ રહેલી છે. હીરભંજન મહાદેવ મંદિરે હનુમાન ચાલીસાના પાઠ સાથે હિન્દુ સંમેલન યોજાયું હતું. જૂનાગઢના જવાહર રોડ પર સ્થિત સુપ્રસિદ્ધ વીરભંજન મહાદેવ મંદિરના પવિત્ર સાનિધ્યમાં વિરાટ હિન્દુ સંમેલનનું અત્યંત ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર વિસ્તાર જય શ્રી રામ અને હર હર મહાદેવના ગુંજારવથી ગુંજી ઉઠ્યો હતો. હિન્દુ જાગરણની દિશામાં નવી ઉર્જા ફૂંકવા અને સનાતન ધર્મની રક્ષા કાજે આયોજિત આ કાર્યક્રમમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા અને સામાજિક એકતાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દીપ પ્રાગટ્ય બાદ વાતાવરણને વધુ ભક્તિમય બનાવવા માટે સામૂહિક હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યા હતા, જેના સૂરથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. આ સંમેલન માત્ર એક મેળાવડો બની ન રહેતા હિન્દુ સમાજની અખંડિતતા અને સામાજિક સમરસતાનું પ્રતીક બન્યું હતું. વિરાટ સંમેલનમાં આધ્યાત્મિક ચેતના જગાડવા માટે ખડખડ ધામના મહંત સાઈનાથ બાપુ અને સંત વેલનાથ બાપુની જગ્યાથી પધારેલા મહાનુભાવોએ ખાસ હાજરી આપી હતી. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત સાઈનાથ બાપુએ પોતાના અમૃતમય પ્રવચનમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સનાતન સંસ્કૃતિનું જતન કરવું એ દરેક હિન્દુની નૈતિક ફરજ છે. જય શ્રી રામ. હું યમલ કિશોરભાઈ માંડવિયા. આજરોજ ભીડભજન મહાદેવના મંદિરમાં હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અમારી ટીમ દ્વારા, જેમાં બધાએ યોગ્ય ભાગ રાખ્યો છે અને સંત શ્રી સાઈનાથ બાપુ ખડખડધામના આજે પોતાની વાણી અને વક્તા અને ગાઈડન્સ આપવાના છે, જેથી કરીને એક સમાજમાં અને સમસ્ત હિન્દુ સમાજની એકતામાં અને સંગઠનમાં થોડુંક અમે અમારું યોગદાન આપીએ છીએ. બધા ભાઈઓ પોતપોતાનું થોડું યોગદાન આપો અને એમ કરીને આપણે હિન્દુ સંગઠિત થાય. જય શ્રી રામ. બોલો ભાઈ, જય શ્રી રામ. ભીડભંજન મહાદેવ મંદિર જવાહર રોડ વિસ્તારમાં એક હિન્દુ એકતા સંમેલનનું જે આયોજન થઈ રહ્યું છે, ખરેખર એક આપણા સમાજમાં એકતાની ખૂબ જરૂર છે. દિવસે અને દિવસે વિવાદિત અધર્મીઓ દ્વારા જે સંગઠિત થવાની ભાવના વધતી જાય છે, એની સામે આપણા જે હિન્દુ સમાજ છે જાગૃત થવાની ખૂબ જરૂર છે. એવું જ આપણું એક આ હિન્દુ સંમેલન મનાવવા માટે આપણે અત્યારે ભીડભંજન મહાદેવ મંદિરે ભેગા થયા છીએ. આનો હેતુ માત્ર અને માત્ર સમાજમાં જાગૃતિ ફેલાય અને સમાજ એક ધર્મ એક તાતડે બંધાય અને આગળ આવે એ માટેનો છે. ધન્યવાદ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. વડાલના આંગણે બિરાજતા ઠાકોરજી સન્મુખ હોળીના પર્વ નિમિત્તે ભક્તિ અને રંગોનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો. પરંપરાગત રીત રિવાજો મુજબ હવેલીમાં રંગે ચંગે હોળીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહભર્યું બની ગયું હતું. મહોત્સવમાં ખાસ કરીને ફૂલફાગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઠાકોરજી સન્મુખ ભક્તોએ સુગંધિત પુષ્પોની વર્ષા કરી હતી, જેનાથી સમગ્ર હવેલી મહેકી ઉઠી હતી. તેની સાથે પરંપરાગત કેસરીયો રંગ અને ગુલાલ ઉડાવવામાં આવતા આખું પરિસર રંગબેરંગી બની ગયું હતું. જાણે સાક્ષાત બ્રજની હોળી વડાલની ધરતી પર ઉતરી આવી હોય તેવો આહલાદક માહોલ સર્જાયો હતો. વૈષ્ણવ ભક્તોએ એકબીજા પર રંગો છાંટીને ભાઈચારા અને પ્રેમની આ હોળી મનાવી હતી અને ઠાકોરજીના દર્શન કરી સૌ ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. होरी रे होरी रंगों की टोली नाचे मन का मोर अपार गुलाल की घूंघट नैनों की धार सज धज के आई होली की बहार गुलाल की घूंघट नैनों की धार सज धज के आई होली की बहार ब्रज की गलियों में मचा है शोर खेले होरी नाचे मन का मोर रंगारंग मेला प्रेम का खेला भीगी चुनरिया भीगा संसार सज धज के आए होली की मुरली की तान सुनी खोया है चैन केसर के रंग में रंगे हैं नैन बांसुरी बजिया ओ बंसीधारी ओ बंसीधारी. કેશોદ નગરપાલિકા કચેરી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 55 જેટલી વિવિધ સરકારી સેવાઓ માટે અરજદારોને લાભ આપવામાં આવ્યો હતો. જો કે આવકના દાખલા મુદ્દે અરજદારોએ હોબાળો મચાવ્યો હતો. અરજદારોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આવકનો દાખલો કાઢવા આવ્યા ત્યારે નગરપાલિકા દ્વારા વેરો વસૂલવામાં આવે છે. વેરા વસૂલાતને લઈ સ્થળ પર અરજદારોએ હોબાળો મચાવ્યો હતો. ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે જ્યારે 5 થી 10 વર્ષનો વેરો બાકી હોય તો કાર્યવાહી શક્ય નથી. સેવા સેતુ કાર્યક્રમમાં વેરા વસૂલાત ન કરીને આવકના દાખલા આપવામાં આવે તેવી અરજદારોએ માંગ કરી હતી. નગરપાલિકામાં આવકનો દાખલો હું કઢાવવા આવ્યો છું. આ સેવા સેતુનો કાર્યક્રમ છે. તો અત્યારે આવકના દાખલા માટે એ લોકો એમ કહે છે કે તમારે જે કાંઈ મકાન વેરો કે જે કાંઈ વેરો છે એ તમારે ભરવો જોશે. તો અત્યારે મારી પાસે વેરો ભરવાના પૈસા નથી ટૂંકમાં. તો અત્યારે હું નગરપાલિકાને એટલું કહેવા માંગુ છું કે આ સેવા સેતુનો જે કાર્યક્રમ છે તો વગર પૈસે કે જે અમારી પાસે અત્યારે પોષણ નથી તો દાખલો કાઢી દેવામાં આવે. એમ કેટલા વર્ષનો વેરો બાકી? 5 થી 6 વર્ષનો વેરો બાકી છે. બસ રજૂઆત તો એ છે કે આજે અત્યારે બધા લોકો પબ્લિક હેરાન થાય છે, બરોબર છે. તો એ લોકોને આગળ જાહેરાત કરવી હતી કે તમારે વેરો ભર્યા વગર તમારો દાખલો નહીં, કોઈ પણ જાતનો દાખલો નહીં નીકળે, તો આજ હેરાન ન થાય તમે. એમ ગ્રાહકના પ્લોટ છે, એમાં મારું કોઈ આધાર છે નહીં અને વેરા કોઈ લેવાનું કહેવાનું હોય તો મને 2 નંબરની નકલ આપે સરકારશ્રી. તો અમારે જર્જરી હાલત મકાન છે, અમારું મકાન બની જાય છે. ગમે ત્યાં ઓફિસમાં ધક્કા ખાય તો તમે 2 નંબરની નકલ માંગે છે, તો એ વેરા લેવાની તેવડ છે તો 2 નંબરની નકલ દેવાની તેવડ હોવી જાય, છતાં હોવી જાય ને એને. આજે અહીંયા શું છે અને શું કરો? આજે અહીંયા સેવા સેતુ કાર્યક્રમ છે. હું આવકનો દાખલો કાઢવા આવ્યો છું. આવકનો દાખલો કાઢવા માટે આવ્યો તો વેરો માંગે છે. વેરો અટાણા હું ભરી શકું એમ નથી. કેટલો વેરો બાકી છે? વેરો અટાણા 12,000 થી 13,000 જેવો વેરો છે.
તો હું અટાણે ભરી શકું એ તેવો નથી મારી પાસે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં શહેરી વસ્તી માટે રાજ્ય સરકાર દ્વારા જે નિર્દેશ થયેલા છે તે મુજબ તારીખ 21/2/2026 બે સેવા સેતુ કરવાનું સૂચના મળેલી હતી, જે અન્વયે આજરોજ 10/3/2026 રોજ કેશોદ નગરપાલિકાએ પહેલા સેવા સેતુનું આયોજન કરેલું છે, જેમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ, વિવિધ વિભાગોની જે 55 જેટલી સેવાઓ છે તે વ્યક્તિને તેના રહેઠાણ સ્થળ નજીક જ એક જ દિવસે મળી રહે તે રીતનું આયોજન હોય છે. આજે સરકારશ્રીના વિવિધ વિભાગો અહીંયા કેશોદ નગરપાલિકા ખાતે એકઠા થયેલા છે, જેમાં કેશોદ નગરપાલિકા વિસ્તારના જે નાગરિકો છે તેમને આ જ સેવાઓ આજના જ દિવસે મળી રહે તે મુજબનું આયોજન કરેલું છે. વેરો ભરવો એ નાગરિકોની પોતાની પણ એક પ્રાથમિક ફરજ છે. નગરપાલિકા જે પણ સેવાઓ આપે છે તેનો કોઈ પણ જાતનો સ્વાવલંબન અને ખર્ચો નાગરિકો જે વેરો ભરે છે તેમાંથી જ નીકળતો હોય છે, પરંતુ જે અમુક લોકોની રજૂઆત છે તે લોકોના 5 થી 10 વર્ષ સુધીના વેરાઓ બાકી હતા, જે ખરેખર વસૂલવા પાત્ર હતા, અને જે નાગરિકો નિયમિત રીતે વેરો ભરે છે તેમને સેવાઓ વ્યવસ્થિત રીતે મળે, અને બાકીના જે નાગરિકો વેરો ભરતા જ નથી તેમની પાસે વેરો ભરવો એ પણ નગરપાલિકાની એક ફરજ છે. વંથલીના ગાદોઈ અને ટીનમસ ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બિસ્માર રોડ રસ્તાને લઈ ગ્રામજનો રસ્તા પર ઉતર્યા હતા, જેમાં ટીનમસ, ગાદોઈ, આખા સહિતના ગામને જોડતા રસ્તાને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. છેલ્લા 10 વર્ષથી અતિ બિસ્માર રસ્તાઓથી લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે, જેથી રોષે ભરાયેલા લોકોએ જાગો ધારાસભ્ય જાગો, રોડ રસ્તા રિપેર કરોના નારા લગાવ્યા હતા. છેલ્લા 5 વર્ષમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી દેખાયા ન હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો, અને આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. છેલ્લા 10 વર્ષથી અમારો એક જ પ્રશ્ન છે, વારંવાર રજૂઆત કરી, લેખિત કરી, મૌખિક કરી, કોઈ પણ આગેવાનો આવે, કોઈ પણ ધારાસભ્ય આવે, અમે એને લેખિત મૌખિક બેય વસ્તુ કરેલ છે. અમે ટીનમસ ગામની અંદર એવા પ્રસાર થઈ રહ્યા છીએ કે છેલ્લા 10 વર્ષથી આ રોડનું નામ નિશાન નથી. તો ટીનમસથી અમારે અત્યારે જવું હોય ક્યાંય પણ હાઈવે ઉપર, તો હાઈવે ઉપર જવા બાબતમાં અમારે ઘરે પૂગીએ ના પૂગીએ એવી પરિસ્થિતિ છે. તો રોડ રસ્તા હાવ ફેલ છે, અને જો આ 15 દિનની અંદર રોડ રસ્તાનો કોઈ પણ ઉકેલ નહીં આવે તો અમે ટીનમસ ગામના 5,500ની વસ્તી છે, મસ્તનો બહિષ્કાર કરશું. કોઈ પણ આગેવાન આવશે એને ગામની અંદર ઘરવા દેવામાં નહીં આવે. અને છેલ્લા અમે 5 વર્ષથી આ ધારાસભ્યને જોયો નથી ટીનમસની અંદર કે અમારો ધારાસભ્ય કોણ છે. તો અમે વારંવાર કહેતા કોઈ પણ વસ્તુનું કહીએ છીએ તો કે થઈ જાય, ફોન કરીએ તો રિપેરિંગ થઈ જાય. લેખિતમાં ગામ સભાની અંદર અમે હરેક અધિકારીને દીધેલ છે, અને અમને એમ કહે છે થઈ જાય, અને કોઈ કામ થતું નથી. તો અમારી નમ્ર અપીલ છે કે આ મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ કે અમારા 15 દિનની અંદર કોઈ પણ વસ્તુનું કામ નહીં થાય તો અમે ટીનમસની અંદર 3,500 મતદાર છે એનો બહિષ્કાર કરશું, અને કોઈ પણ નેતા છે એને ટીનમસની અંદર પ્રવેશ કરવા નહીં દઈએ. અમારા વિસ્તારની અંદર આજે છેલ્લા 2 વર્ષથી વાતો સંભળાય છે કે આ રોડ 13 કરોડ મંજૂર થયા અને હમણાં જ થવાનો છે. ચૂંટણી ટાણે નેતાઓ પોતાના ભાષણમાં કહે છે કે અમે રોડ મંજૂર કરી આપ્યા છે, પણ આજે છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારની પબ્લિક એવી હાલાકી ભોગવી રહી છે કે જેનો કોઈ અંત જ નથી આવતો. અમારે આ રસ્તા ઉપરથી ભારે વાહનો નીકળવાને કારણે ધૂળની ડમરીઓ અને ધુમ્મસની ડમરીઓ એટલી ઉડે છે કે માણસોને ટીબી જેવી બીમારી આ રસ્તાના કારણે થઈ ગઈ છે. તો આ નિર્ભર તંત્રને ગ્રામજનો વતી, ગાદોઈ, ટીનમસ, આખા ટીકરના ગ્રામજનો વતી આ મીડિયાના માધ્યમથી આ નિર્ભર અને કુંભકર્ણ જેવી નિંદ્રામાં સૂતેલી આ તંત્રને અમે વિનંતી કરીએ છીએ કે અમારો આ પ્રશ્ન, જીવાદોરી પ્રશ્ન હલ કરે. અનેક વખત એવું બન્યું છે કે અમારી બેન દીકરીઓની ડિલિવરી ટાણે હોસ્પિટલે તો પહોંચી જ નથી, રસ્તામાં જ ડિલિવરી થઈ જાય છે. એ પણ એક તમારો આભાર છે કે અમારે હોસ્પિટલે નથી જવું પડતું. પણ આ પ્રશ્ન બહુ ગંભીર હોવાને કારણે આપણે વિનંતી કરીએ છીએ કે અમારો આ પ્રશ્ન હલ કરે. છેવાડાના ગામડાને જે આપણે વાચા આપી અને જે અમારા પ્રશ્નની રજૂઆત કરી અને ઉપલી કચેરી પહોંચાડો એ બદલ હું મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું આપણા
માનનીય મુખ્યમંત્રીને બે હાથ જોડી અને વિનંતી કરું છું કે આ મારો 10 વર્ષનો પ્રશ્ન છે. અધિકારીઓને અવારનવાર અમે ફોન કરીએ તો અધિકારીઓ એવું કે બસ 2-3 દિનની અંદર બની જાય, પણ ખરેખર આ પ્રશ્ન એવો ગંભીર છે કે આ 5 ગામને જોડતો રસ્તો છે. અવારનવાર અમારે આ રસ્તા પરથી પસાર થવું પડે તો દુર્ઘટના થાય છે. કોઈનો દીકરો ગુમાવ્યો છે, કોઈનો પતિ ગુમાવ્યો છે, કોઈનો ભાઈ ગુમાવ્યો છે, અને આ ન છૂટકે અમારે આ રોડ પર પસાર થવું પડે છે. આમાં મોટા મોટા ખાડા પડી ગયા છે. અધિકારીઓને ફોન કરીએ તો અધિકારી કોઈ 2-3 દિવસમાં બની જાય. હમણાં જ ટૂંક સમયમાં જે અમારી ગ્રામસભા થઈ હતી ત્યારે નાયબ કાર્યપાલકના અધિકારી હાજર રહ્યા હતા અને તેઓએ કમિટમેન્ટ આપ્યું હતું કે 2-3 દિવસ બની જાય, પણ 2-3 દિવસ શું આજે 2 વર્ષ થયા છતાં પણ બનતો નથી. તો આપણા માનનીય મુખ્યમંત્રીને હું ફરીવાર વિનંતી કરું છું કે આપે આ ગામડાના છેવાડાનો જે વિકાસ કરવાનો છે, પણ ખરેખર તમે જે આ અધિકારીઓ વચ્ચેથી કમિટમેન્ટ આપી અને કંઈ કરતા નથી, તો હું આપને વિનંતી કરું છું કે જે તે અધિકારી જવાબદારી હોય એને તાત્કાલિક પનિશમેન્ટ કરી અને આ રોડનું તાત્કાલિક કામ ચાલુ કરે. અને જો નહીં કરવામાં આવે તો અમે આ 5 ગામ આખા સેંદડા, ટીનમસ, ગાદોઈ અમે બધા સાથે મળી અને જે સોમનાથ નેશનલ હાઈવે છે એને ચક્કાજામ કરી અને ન છૂટકે અમારે ગાંધી સિંધિયા માર્ગે જવું જોઈએ. તો હું ફરીથી આપણા માનનીય મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે આ મારો તાત્કાલિક પ્રશ્ન હલ થાય અને હવે પછી કોઈ દુર્ઘટના ના થાય, કોઈનો દીકરો ન ગુમે, કોઈનો પતિ ન ગુમે, કોઈનો ભાઈ ન ગુમે. તો 2 હાથ જોડી અને વિનંતી કર્યું કે આ રોડનું તાત્કાલિક કામ ચાલુ થાય. વંથલી તાલુકાના આખા ગામના સરપંચ પુત્ર અને સંબંધીના નામના કાચા બિલ બનાવી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ ઉઠ્યો છે. આખા ગામમાં ગ્રામ પંચાયતના કામોમાં ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ રાજાભાઈ સોલંકી દ્વારા તંત્રને 1 વર્ષ અગાઉ કરવામાં આવી હતી. મહિલા સરપંચ દ્વારા ગ્રામ પંચાયતના સ્મશાનમાં છાપરી બનાવવાની મંજૂરી, આંગણવાડીની સંરક્ષણ દિવાલ, પાણી પુરવઠાના કૂવાના કામો, બ્લોકની મંજૂરી, પાણીની પાઇપલાઇનના કામની મંજૂરી સહિતના વિવિધ કામોમાં તેમના પુત્રના નામે રૂપિયા 6,59,000 અને અન્ય સંબંધીના નામે રૂપિયા 8,18,000 થી વધુની રકમ ચૂકવ્યા હોવાની ફરિયાદ અને એક જ કાચા કામના બિલ બનાવી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. મહિલા સરપંચ વહીવટ ન કરતા હોય, તેમના પતિ સુલેમાન વહીવટ કરતા હોય છે, ત્યારે તંત્ર દ્વારા તપાસ કરી અને મહિલા સરપંચને સસ્પેન્ડ કરવા માંગ કરી હતી. 3 વર્ષથી હું અરજી કરું છું. સરપંચ હનીફાબેન સુલેમાન દલ એને ભ્રષ્ટાચાર કર્યો છે. તે આંગણવાડી આમાં સુરક્ષા દિવાલમાં કર્યો છે, પાણી પુરવઠાના જે કૂવા હતો એમાં ભ્રષ્ટાચાર કરેલ છે, પીવીસીની લાઇનમાં તમામ કામમાં ભ્રષ્ટાચાર કરેલ છે. આઈટીઆઈ માહિતી માંગતા પછી મને ખબર પડી અને એને બિલ કરેલ છે સરપંચે, બરાબર. હનીફાબેન સુલેમાન એનો પતિ વહીવટ કરે છે, હનીફાબેન સાહેબ વહીવટ નથી કરતી. હનીફા એમ બેન કહે છે હું અભણ છું, બરાબર છે, એનો પતિ વહીવટ કરે છે. એટલે તાલુકા પંચાયતે એવું નિવેદન લીધું સરપંચનું ગામનું નિવેદન લીધું તો કે એમાં હનીફાબેન એમ કે હું અભણ છું ને તલાટી, મંત્રી અને તાલુકામાં જવાબદારી આવે છે. તો તાલુકા એમ કહે છે કે સરપંચની જવાબદારી આવે છે. હવે ડીડીયા વરદી છે, ડીડીયા સાહેબ પાસે કંઈ જાય તો ડીડીઓ સાહેબ કે ટીડીયાની જવાબદારી, ટીડીઓ સાહેબ કે ડીડીયાની સાહેબ આપે છે. હવે ડીડીયા સાહેબે પાછું ટીડીયા સાહેબને કીધું અમે અવારનવાર ધક્કા ખાઈ છીએ. પછી હમણાં 23/2ની સુનાવણી હતી અમારી ટીડીયા સાહેબમાં. એટલે એની મેં સાહેબને આગળ ફોનથી વાત કરી, સાહેબ અમારે 23/2ની સુનાવણીમાં શું થયું? તો ટીડીઓ સાહેબે અવરોધ ભાષામાં મને વર્તન કર્યું કે તમે તમારા સાહેબ થોડા છો હોય કે તમે હવે જોઈ લીધો, એમ અભદ્રમાં ભાષણ કર્યું. એટલે હવે અમારે ન્યાય કેની પાસે માંગવાનો? ટીડીઓ સાહેબ ન્યાય નથી દેતા, ડીડીઓ સાહેબ ન્યાય નથી દેતા, અને હનીફાબેન સુલેમાન આજની તારીખમાં પંચાયતનો વહીવટ કરે છે. ગેરલાયક ઠેરવા છતાં પંચાયતનો વહીવટ કરે છે. તે પછી 3-4 કામ બ્લોકના કર્યા, ગટરના કર્યા, પછી રોડના કર્યા, એવા 3-4 કામ પાછા તે પછી ગેરલાયક ઠેરવ્યા પછી કામ કર્યા છે. મારા ઉપર આક્ષેપો ભ્રષ્ટાચારના થયા છે. કોઈ ભ્રષ્ટાચાર થયેલું નથી. સ્થળ ઉપર કામ બધાય મોજૂદ થયેલા છે અને લીગલી કમ્પ્લીટ કામ કરી એના ફોટા સહિત બધું રજૂ કરેલું છે. અધિકારીઓ પણ એની તપાસ કરી ગયેલા છે 2 વખત અને ટોટલ કામ છે આપણા ટોટલ જગ્યા ઉપર મોજૂદ ઉભેલા છે. કામો વિકાસના કરેલા છે, બ્લોકના કામો કરેલા છે, પછી પાણીના છે, ગટરના છે, તમામ કામો નાના મોટા આવી જાય છે એમાં, અને તમામ કામો બધાએ ક્લિયર કરેલા છે. આક્ષેપો ખોટા પાયા વિગુણોના આક્ષેપો છે અને ખોટા આક્ષેપો ઊભા કરવામાં આવે છે. આની અંદર કોઈ એવું ભ્રષ્ટાચાર થયેલું નથી. તપાસની કાર્યવાહી હાલ ચાલુમાં છે. ગત જે તપાસની
મુદત હતી ત્યારે સરપંચ આવેલા અને સરપંચે મુદત માગતા એમને મુદત આપવામાં આવેલ છે અને આગામી મુદતે એમની સુનાવણી રાખવામાં આવેલ છે. એક જ નામના બિલ બન્યા છે અને વહીવટ પ્રક્રિયા થઈ છે એવા આક્ષેપો છે. હા, એ આક્ષેપો પરત્વે જે મુદ્દાઓને તપાસી અને જો ભ્રષ્ટાચાર સાબિત થશે તો એની સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. ધોરાજીના હાર્દસમા વિસ્તારમાં ફરી આખલા યુદ્ધ થયું હતું. શાહજી હોલથી અવેડા ચોક વચ્ચે હિરપરાવાડી જવાના રસ્તે સવારે જ આખલા યુદ્ધ સર્જાયું હતું. જેતપુર રોડ પર મુખ્યત્વે જુનાગઢથી જામનગર જવા માટે મુખ્ય રસ્તો છે અને અસંખ્ય વાહનોની અવરજવર અને અહીં અસંખ્ય દુકાનો તેમજ હોસ્પિટલ પણ આવેલી છે તથા આ માર્ગ પર વિદ્યાર્થીઓની અને રાહદારીઓની અવરજવર થતી હોય છે. ત્યારે આખલા યુદ્ધથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ સેવા કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. શીતલનગરની મહિલાઓની બિસ્માર રસ્તા મુદ્દે હાઈવે જામ કરવાની ચીમકી. જૂનાગઢ સહિત સોરઠમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર. અને ભીડભંજન મહાદેવ મંદિરે હનુમાન ચાલીસાના પાઠ સાથે યોજાયું હિન્દુ સંમેલન. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800303
909955580081049099509070.